કે લક્ષ્મી, ધન, રૂપિયા અને દોલત આવા આવા ચાર શબ્દ છે. એમાં લક્ષ્મી કોને કહેવાય? તો કે દાનાય નામ સુકૃતિં કરોતિ લક્ષ્મી. સારા કામમાં વપરાય. સારા કામ એટલે હોસ્પિટલોમાં કોઈ દીન દુખી હોય, કોઈ ગરીબ હોય, એને જમાડવામાં, કોઈ નાનો માણસ હોય એ એના બાળકોની ફી ન ભરી શકતો હોય અને એને આપણે ફીના પૈસા આપી દઈએ, એની કરતા આગળ નાના નાના છોકરા હોય, છોકરાઓને રાજી કરો ને ભગવાન રાજી થઈ જશે. બાળક છે ને, બાળકમાં ભગવાન બેઠો. લક્ષ્મી કોને કહેવાય? યા શ્રી સ્વયં સુકૃતિના. સારા કામ કરે એના ઘરમાં માં લક્ષ્મી રૂપે વસે. સારું કામ કરે ને એના ઘરમાં લક્ષ્મી રૂપે આવે. લક્ષ્મી કોને કહેવાય? કે રોજ વધે, ઘટે નહીં. 5 રૂપિયા હોય અને તમે વાપરો, 5 રૂપિયા હોય ને 3 રૂપિયા વાપરો તો કેટલા વધે? 2 જ વધે ને. પણ વાપરો છો એટલે વાવો તો તમે અનુભવ કરજો. એક ગોઠલી તમે વાવો, આંબા કેટલા થાય? એક ગોઠલીમાંથી કેટલા આંબા થાય? એક જ થાય ને. એનો મોર કેટલો થાય? મોર એટલે કાઠિયાવાડી લોકો સમજી જશે. અને આંબે કેરી કેટલી આવે? આપણે તો એક જ વાયો. આ જ ગીતાનો સિદ્ધાંત છે. ઉર્ધ્વ મૂલમ રસ્શાખમ અશ્વત્થમ રાહુલગ્રયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ. તો લક્ષ્મી સત્કર્મમાં વપરાય એ લક્ષ્મી છે.